ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, જો સવારે ગઈ હતી હું, આજે મારી ફ્રેન્ડ આવી છે જૂનાગઢથી એને મળવા માટે, અને અમે બંને સાથે મળતા. અને બસ પછી ત્યાંથી આવી અને થોડું ઘણું જો રિલાયન્સમાંથી લસણ બિલકુલ નહોતું એટલે મંગાવ્યું હતું, એટલે લસણ ફોલ્યું. અને હવે અડદની દાળ બનાવવાની છે, કેમ કે કાલે છે ને મેં દહીંવડા બનાવ્યા હતા, એટલે અડદની દાળ થોડી વધી ગઈ હતી, એટલે મેં પલાળેલી એમને રાખી મૂકી હતી. મેં જો કાલે શનિવાર છે તો અડદની દાળ અને રોટલા બનાવી નાખીશું, તો સિમ્પલ એવું સરસ લંચ પણ થઈ જશે. બાકી જે મારી ફ્રેન્ડ આવી છે ને એ અહીંયા શાર્દુલ સ્કૂલ જે છે, કદાચ કોઈ લોકોને શાર્દુલમાં કઈ રીતનું સ્ટડી કરાવે છે, ગુજરાતી મીડિયમનો એક કન્સેપ્ટ છે આખો હોમ સ્કૂલિંગ જેવો, એના માટે આવી છે. એનો સન એમાં એ સ્ટડી કરાવે છે એમાં, એટલે મને એકચ્યુઅલી બહુ આઈડિયા નથી, બટ એની પાસેથી આજે હું સમજી, અને એવું હશે ને તો ક્યારેક હું વિડીયોમાં શેર કરીશ કે કઈ રીતનો એ કન્સેપ્ટ હોય છે. અલગ છે, મતલબ એમાં છોકરાઓને સ્કૂલે નહીં મોકલવાના, શાર્દુલના જ પહેલાંમાં ભણાવવાના, અને એવી રીતના બધું રમતગમતની સાથે ભણવાનું ને બધું, ભાર વગરનું ભણતર જે કહેવાય ને એ રીતનું બધું હોય છે. એટલે એ અને એની બધી બીજી 2-3 ફ્રેન્ડ્સ લોકો અમારે અહીંયા એક છે ને ઓળખીતા ડૉક્ટર છે, એમને ત્યાં આવ્યા છે. તો મોસ્ટલી સાંજે મળીશું, અને પછી ચોપાટીએ પણ છે કે એ લોકોને પેરેન્ટ્સ મિટિંગ જેવું રાખેલું છે, તો ત્યાં પણ અમે પછી જઈશું. તો બસ જો અહીંયા થઈ ગઈ છે રવિવારની સવાર, અને સવારમાં ઉઠી અને આજે તો નાહી ધોઈ લીધું છે, અને તરત જ પહેલાં દેવબત્તીનું કામ કર્યું છે. બાકી મોસ્ટલી છે ને સન્ડેના લેટ ઉઠતા હોઈએ છીએ, પણ અત્યારે તો આમ રૂટીન જ છે, સન્ડે હોય મંડે હોય બહુ આમ કંઈ ફર્ક નથી પડતો, કેમ કે પ્રાણને જે સ્કૂલ સ્ટાર્ટ નથી થઈ ને ત્યાં સુધી બસ હવે એક વીક છે એન્જોય કરવાનું. એક વીક પછી તો સેટરડે સન્ડે જેવા આવશે ને એવી આમ મજા આવી જશે. માંડ મને એક છે ને રૂટીનમાં હું આવી હતી કે વહેલું ઉઠવાનું 5 થી 5:30ની વચ્ચે, બટ સમાવ ક્યાંક ને ક્યાંક પછી જો રૂટીન જે ડિસ્ટર્બ થઈ જતું હોય છે ને, થાય છે તડકા બાટલે જ કહ્યું. હા થઈ ગયા જો હતા તરત તાજે હોય ને તરત. તો જો કાલના વિડીયોમાં મેં ગોટલા ફોલવાનું જે અધૂરું મૂકી દીધું હતું ને, માસી આજે ફટાફટ બધા ગોટલા ફોલીને આપી દીધા છે, એટલે શું કહેવાય ગોટલી તો નીકળી ગઈ છે. હવે હમણાં આજના દિવસમાં જ એનો મારે મુખવાસને બધી વસ્તુ બનાવવાની છે, કેમ કે પછી આજે રાતની બસમાં મારે નીકળવું છે અમદાવાદ જવા માટે, એટલા માટે. અને બસ જો અહીંયા હું જે મારા સવારનું જે કાંઈ બી ડેઇલી રૂટીન હોય છે એ કરવા આવી ગઈ છું, અને મોઇશ્ચરાઇઝર વચ્ચે લગાવીને હું પાછી જતી રહી હતી, અને હવે સનસ્ક્રીન લગાવું છું. અને સનસ્ક્રીન ફેસમાં તો લગાવું છું, બટ એની સાથે સાથે અત્યારે એટલી ગરમી છે ને કે હાથને પગમાં બધી જગ્યાએ લગાવવું પડે છે, નહીંતર એટલું ટેનિંગ થઈ જાય, અને ટેનિંગ ઉતરતા પછી બહુ જ ટાઈમ લાગતો હોય છે. એટલે હમણાંથી તો હું મતલબ ફેસની સાથે સાથે જ હાથ અને પગની પણ એટલી જ કેર કરું છું, અને મોટા ભાગે આપણે લોકો હાથ અને પગની કેર કરતાં જ ભૂલી જતા હોઈએ છીએ, બટ એ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને બસ પ્રહારને પછી ઉઠાડવાનો છે. મેં કીધું હવે ઉઠી જા હમણાંથી, તો રોજ જે છે ને 11-12 વાગે મોડો આરામથી 12 વાગે ઉઠે છે, અને ખૂબ એન્જોય કરે છે. પછી કેરી હજી ખતમ થઈ નથી. હું તો લાવેલી હતી 2 બોક્સ, અને મારા હસબન્ડ પણ કાલે 1 બોક્સ બહુ સરસ લઈ આવ્યા છે. એટલી સરસ કેરી છે ને, એકદમ ચોખ્ખી ને આમ કહેવાય ને રૂપાળી કેરી છે, બહુ જ સરસ છે, એકદમ ક્યાંય ડાઘ નથી, અને એકદમ પિંક કલર છે, અને નાની નાની કેરી છે પણ બહુ જ મીઠી અને બહુ જ સરસ છે. કોઈ એમને આપી ગયું હતું એટલે અંદર લઈ લીધી છે મેં, તો બધી પાકેલી છે, તો એ પણ પછી ધીમે ધીમે ખવાઈ જાય. અને મોસ્ટ ઓફ જો મારો સન્ડેનો દિવસ હોય ને, એટલે સન્ડેના ઝીણા કિચનના જે ડેઇલીમાં આપણને ડિસ્ટર્બ ન કરે ને એવા હું કામ કરું છું. જેમ કે જો આજે મેં તેલનું ડબલું લીધું છે, એટલે સન્ડેના તેલ ભરવાનું, મસાલા ભરવાનું, ચા ખાંડના ડબ્બા છે ફિલ કરવાનું. તો જો આજ સવારે જ મેં ખાંડ છે ભરેલી છે, એટલે આ બધા કામો છે ને જે આખા વીકમાં અધૂરા હોય ને તો પણ હું ભરી અને રાખી દેતી હોઉં છું, કે જેથી કરીને નેક્સ્ટ આખું વીક છે એ વચ્ચે આપણે તેલ ભરવા અને મસાલા ભરવા માટે ડિસ્ટર્બ ન થવું પડે. પહેલાં છે ને મારે એવું જ થતું, પહેલાં મારે હું ચટણી જ્યારે ખાલી થતી ત્યારે ભરતી, પછી વળી હળદર ખાલી થતી ત્યારે ભરતી. તો એમાં એવું થાય કે વીકમાં 2-3 વખત તો આપણે મસાલાના બધા ખાના કાઢવા જ પડે, ડબ્બા કાઢીને પાછા ફિલ કરવા, એટલે લગભગ આપણે એમ સમજીએ ને કે ક્યારેક કેટલું ડિસ્ટર્બ થઈ જતું હોય છે. એ પછીથી એક બધું ફિક્સ જ કરી નાખ્યું છે કે સન્ડેના 10 મિનિટનો જ ટાઈમ જોઈએ ઓનલી, પણ એ 10 મિનિટમાં આ બધી વસ્તુ કરીને રાખી દેવાની, કે જેથી કરીને એ આપણને આખું વીક છે ને એમાં આપણે બહુ ડિસ્ટર્બ ન થઈએ. અને સન્ડેનો જે મસાલાને ભરવાનું, એની સાથે સાથે ચીમની ક્લીન કરવાની, અને ઉપરના જે ખાના છે ને એમાં પોતું કરવાનું, આ એક મારું ફિક્સ રૂટીન જ મેં કરી નાખ્યું છે. કેમ કે મોસ્ટ ઓફ સન્ડેના મોર્નિંગમાં અમે ઘરે જ હોઈએ છીએ, એટલે જ્યારે બી ઘરે હોય ને ત્યારે આ કામ હું કરી જ લેતી હોઉં છું. અને જો સન્ડે ન થાય તો સન્ડે સાંજના ટાઈમ પર, અથવા ક્યાંય ગયા છીએ તો પછી મંડે તો હું કરી જ લેતી હોઉં છું.
કે જેથી કરીને આ બધી વસ્તુઓ શું છે કે થોડી ક્લીન રહી અને એક રૂટીન હોવું બધી વસ્તુમાં ખૂબ જ જરૂરી છે. મારા હસબન્ડ એમ જ કહે કે હરેક વસ્તુમાં, ના કે આપણે ઘરના કામોમાં પણ બધી જ વસ્તુમાં જો એક રૂટીન સાથે એક સ્ટ્રેટેજી સાથે કામ કરીએ ને તો એ કામો છે ને એ આપણે બહુ જ ઇઝીલી બધા કરી શકીએ અને ટાઈમસર એ બધા કામો થઈ જતા હોય છે. એટલે જો આ બધી વસ્તુઓ કરવામાં હાર્ડલી છે ને મને જોઈએ અડધી કલાકનો ટાઈમ. અને બસ જો માસીએ ગોટલી બધી કાઢીને આપી દીધી છે. એટલે પહેલાં તો મેં છે ને ગોટલી જોઈ લીધી, કેમ કે અમુક ક્યારેક ખરાબ પણ આવી જતી હોય છે. એમ કે 4-5 ગોટલીઓ મેં પહેલાં કાઢેલી હતી 2 દિવસ પહેલાં, તો એ પણ પડી હતી. એટલે મેં કીધું એક વખત જોઈ લો. તો ઓલમોસ્ટ બધી સરસ જ છે. એક કુકરમાં બધી ગોટલીઓ નાખી દીધી છે. બધી ગોટલીઓ કુકરમાં નાખી દીધી છે અને પછી એમાં પાણી નાખી દીધું છે, કેમ કે એને સ્ટીમ કરી બાફી પડશે. એટલે અહીંયા સારી બધી ચેક કરીને હું નાખું છું. મમ્મીને મેં મારા ફોન કરીને પૂછ્યું, કેમ કે મેં ક્યારેય ગોટલીનો મુખવાસ બનાવ્યો જ નથી. આ ફર્સ્ટ ટાઈમ છે હું ટ્રાય કરું છું. એટલે ગોટલીમાં પાણી નાખ્યું, મીઠું નાખ્યું, થોડી હળદર એડ કરી છે અને મમ્મીએ કીધું હતું કે મેં થોડું લીંબુ એડ કરજે, કે જેથી ગોટલી છે ને એ એકદમ થોડીક વ્હાઈટ રહી, કાળી ન પડી જાય. એટલે મેં અહીંયા એક નાનું લીંબુ હતું એ એડ કરી અને 3 સીટી જેવું મારવાનું કીધું હતું, તો 3 સીટી છે ને એ લગાવી દીધી છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો બપોરનું લંચ બનીને બિલકુલ રેડી છે અને એકદમ સિમ્પલ એવું આજે લંચ બનાવ્યું છે. જો પ્રહાન અહીંયા રમે છે કાર્ડ્સથી, પેલું બનાવે છે માઉન્ટેન ટ્રાયેંગલ જેવું બનાવતો હોય ને એ. હમણાં નહોતું થયું બટ ફરીથી પાછું એ ટ્રાય કરે છે. અને ચાલો ફટાફટ આજનું મેનુ જોઈ લઈએ શું બનાવ્યું છે. તો જો આ કેપ્સિકમની બનાવી છે સબ્જી, કે પછી સંભારો, કે ગમે એમાં આપણે એને કન્સિડર કરી શકીએ. અહીંયા છે કેરી, રોટલી, બાફેલો સરગવો રાખ્યો છે અને અહીંયા છે ભીંડા બટેકાનું શાક. તો આ તો આજનું આપણું લંચ. અરે વાહ, જો બની ગયું પ્રહાનનું ટ્રાયેંગલ. અલે લઈ જા, તું બતાવી દે. તો જો બહુ ફાઇન બને. પ્રહાન હમણાં ડિટેલમાં બતાવે. આમ રાખ હાથ આગળથી થોડોક, જો સરખો રાખ. બહુ ફાઇન બની છે ને. ચાલુ જ હતો કેમેરો બેટા. તો બસ જો ફ્રેન્ડ્સ, સન્ડે માટે આટલું જ રાખીએ. સન્ડેનો દિવસ સાંજના ટાઈમ પર ઓલમોસ્ટ મારો ઘરના બધા સેટિંગ કરવામાં જ નીકળી ગયા હતા, કેમ કે રાતની બસમાં નીકળવું હોય એટલે પેકિંગ કર્યું, પછી ઘરમાં બધું આડું વસ્તુ કરવી પડે. 2 દિવસ માટે પણ આપણે ઘરની બહાર જઈએ ને લેડીઝ, એટલે ઘરમાં એટલું બધું સાચવીને નીકળવું પડે ને કે એની વાત જ જવા દો. પાછા આવીને એ બધી વસ્તુઓ સરખી કરવામાં બીજા 2 દિવસ જેવા નીકળી જાય. એટલે સન્ડેનો ઓલમોસ્ટ બપોર પછીનો ટાઈમ મારો એમાં જ ગયો હતો. અને બસ જો આ વિડીયો માટે આપણે આટલું જ રાખીએ. શોપિંગ કરી છે. નેક્સ્ટ વિડીયો જરૂરથી જોજો. મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.